અમદાવાદના સુભાષબ્રિજ મુદ્દે સૌથી મોટા સમાચાર. બ્રિજ મુદ્દે અધિકારીઓએ પદાધિકારીઓને અંધારામાં રાખ્યા હોવાનો ખુલાસો થયો. બ્રિજ સંપૂર્ણ તોડી પાડવાના અભિપ્રાય અંગે પદાધિકારીઓએ જાણ નહોતી. સમાચાર માધ્યમથી પદાધિકારીઓને આખો બ્રિજ નવો બનાવવાની જાણ થઈ. સત્તા પક્ષ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાની આ ઘટના બની છે. બંને વચ્ચે સંકલન સાધવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી. 30 કરોડથી વધુના પ્રોજેક્ટમાં પદાધિકારીઓને જાણ કરી ટેન્ડર બહાર પાડવા સૂચના આપવામાં આવી. નવો બ્રિજ બનાવવાના નિર્ણય અંગે ઇન્ચાર્જ સિટી ઇજનેર ઋષિ પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે. પિલરમાં તિરાડો સામે આવતા રિપોર્ટ કરવામાં આવ્યા છે. ડીએટીવ ઇન્સ્પેક્શન સમયે બ્રિજના પિલર તોડવાના અભિપ્રાય મળ્યા હતા. બ્રિજ નવો બનવા પર 100 વર્ષ ટકવાનો અભિપ્રાય પણ મળ્યો હતો તેવી વાત ઋષિ પંડ્યાએ કરી છે. જે પણ કોઈ મોટા પ્રોજેક્ટ હોય છે, ચાહે રાજ્ય સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય કે કોર્પોરેશનના હોય, આ તમામ પ્રોજેક્ટમાં પહેલા પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ નક્કી થાય છે, પછી એની ડિઝાઇન નક્કી થાય છે. ડિઝાઇન નક્કી કર્યા પછી ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ ટેન્ડર મંજૂર કરવા માટે આવે છે. અમારી પણ લાગણી હતી કે આવા કોઈ મોટા પ્રોજેક્ટ હોય તો કમસે કમ ડિઝાઇન બન્યા પછી અમારી સાથે સંકલન થાય તો ભવિષ્યમાં બીજા કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવ થતા હોય એ ના થાય અને અમને પણ આવા મોટા પ્રોજેક્ટ વિશેની જાણકારી મળે. એ માટે આજે કમિટીમાં કહેવામાં આવ્યું છે કે આવા 30 કરોડ કરતાં વધારે જે રકમના કામ હોય આ તમામ કામમાં ડિઝાઇન થઈ ગયા પછી એટલે કે ટેન્ડર બહાર પાડતા પહેલા એક વખત જવાબદાર લોકો સાથે ચર્ચા કરવામાં આવે. અમે લોકોની જ્યારે નિમણૂક થઈ પછી રાઉન્ડ માટે અમે ત્યાં આગળ ગયા હતા ત્યારે કામગીરી બંધ હતી. એ પછી ગઈકાલે જ અમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ બ્રિજ જે છે એની અંદર પિલર છે એમાં તિરાડ પણ પડેલી છે અને જેને કારણે આવનાર દિવસોમાં અત્યારે જે હયાત કામગીરી ચાલી રહી છે એને બદલે એને નવો બનાવવા માટેની વિચારણા ચાલુ છે. જેની અંદર કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ જવાબદારી હોય છે કે તેણે સંપૂર્ણ ડિઝાઇન કરી અને મંજૂર કરાવી અને પછી આગળ કામગીરી કરવાની થતી હોય છે. જ્યારે કામગીરી શરૂ કરી, એક બાજુ ડિમોલિશનની કામગીરી ચાલતી હતી અને ડિટેલ ટેસ્ટિંગની કામગીરી થઈ, ત્યાર પછી એવું જણાવેલું હતું કે આની અંદર કોલમને એટલે પિયરને રિપ્લેસ કરી દેવા વધારે હિતાવહ જણાય છે, જેથી કરીને કન્ટિન્યુઅસ 100 વર્ષના લાંબા ગાળાનું આયોજન થઈ શકે. અત્યારના નોર્મ્સ જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો તે 53 વર્ષ પહેલાના નોર્મ્સ અલગ હતા. અત્યારે એસવી લોડિંગ પ્રમાણે જરૂરિયાત અલગ છે.